મેં અભિષેક બેસિકલી આ પેઇન્ટિંગનું એ બનાવવાનું રીઝન આ છે કે એમાં મને એ જણાવવું છે કે આ નદીનું દુઃખ, નદીના આંસુ અને એના જોડે આ મગરના આંસુ. આપણે મજાકમાં તો બોલી लिए कि मगरमच्छना आंसू बहाओ છો, क्रोकोडाइल टीयर्स, बट टीयर्स होते हैं जो जानवરના હોય કે નદીના હોય કે માણસના હોય. જ્યારે દુઃખ થાય ત્યારે જ આંસુ નીકળે. તો આ મેઇન બનાવવાનું ઉદ્દેશ્ય એ છે કે જે આપણી વિશ્વામિત્રી માં છે તો એના જે દર્દ છે એ ઇન્સાનો તરફ કેવી રીતે પહોંચી શકે એનું મેઇન ઉદ્દેશ્ય છે આ પેઇન્ટિંગના પાછળ. તો ખાસ કરીને શું બતાવવામાં આવ્યું છે આ પેઇન્ટિંગમાં? એ બતાવવાનું છે મને કે એ જો નદી છે એ નોર્મલ એક વોટર સોર્સ નથી. એમાં જે જલચર રહે છે, મગર છે, કાચબાઓ છે, સાપ છે, આ જે રહે છે એ એનું એક જાન છે, નદીમાં જાન છે એ બતાવવાની કોશિશ કરે છે. અને આ માતા રાનીના બચ્ચાઓ છે બધા, અને આ બચ્ચાઓ એક દુઃખથી એક આસ લઈને માતા રાનીના તરફ જોઈએ કે મારી મદદ કરો. એ બધા વાઇલ્ડ એનિમલ આપણા સ્ટ્રેસમાં છે, જે કેમિકલના લીધે, પ્લાસ્ટિકના લીધે, એનું ખાવા પીવાનું ઓછું થઈ ગયું એના લીધે સ્ટ્રેસમાં છે. તો એ દુઃખ એ માતા રાનીને બતાવે અને માતા રાની આપણા તરફ જુએ છે કે એક આસ રાખીને કે તમે મારી મદદ કરો. પર વડોદરાના લોકો તરફ આટલી વાત પહોંચતી નથી કે એ કેવી રીતે પહોંચાય, એમાં જ એ કન્ફ્યુઝ છે કે કેવી રીતે હું બતાવું. તો આ મેં એ બતાવવાનું ટ્રાય કર્યું છે કે એના બી આંસુ છે, એ આપણા પાસે હેલ્પ માંગવા માટે ટ્રાય કરે છે. તમારા પાસે આઈડિયા કઈ રીતે આવ્યો કે આ કેવી રીતે પેઇન્ટિંગ બનાવો? પ્રેરણા કેવી રીતે? એની પ્રેરણાના પાછળ એ છે કે એ પેઇન્ટિંગ નથી, આ એક કવિના શબ્દ છે. એક મારા ફ્રેન્ડ છે, કવિ છે, એને મને આવું થોડું ડિસ્ક્રાઇબ કર્યું હતું કે આવું મગર ભાગે છે, ગભરાય છે. એ જે બ્યુટિફિકેશનના નામમાં જે પ્રોજેક્ટ નીકાળ્યા છે તો જેમાં મગર ટ્રાન્સફર કરાવવાના હતા, આવું બધા કરવાના હતા પહેલાં. તો એ સમયે બધા એનિમલવાળા સ્ટ્રેસમાં જ હતા કે આ શું કરવાના છે, મગરો નીકાળશે, કાચબો નીકાળશે, પણ હમણાં નહીં નીકાળવાના એ લોકો. તો એ ભાઈએ મને આવું કીધું હતું. તો એ કવિની કવિતા છે જે કેનવાસ પર ઉતરીને પેઇન્ટિંગ બની ગઈ છે. આટલું છે આ પેઇન્ટિંગ. પેઇન્ટિંગમાં કયા કલર્સ યુઝ થયા છે? આ કેનવાસ પેઇન્ટિંગ છે, એના આપણે એક્રેલિક કલર યુઝ કર્યા છે અને ડિટેલિંગ માટે ઓઇલ કલર્સ યુઝ કરીએ. લોકોને શું કહેવા માંગુ? બસ લોકોને આટલું કહેવા માગું છું કે જો એ નદી છે તો આપણે છે, બરાબર. આ નદીના વગેરે કશું જ નહીં થવાનું. તમારા જે બોરિંગ છે, બધા જે પાણી છે આ નદીના લીધે જ થાય છે, બરાબર. તમે બાઢ આવે છે એટલે નદીને કોન્ક્રીટીકરણ કરો, એ બધું નહીં ચાલે, કેમ કે નદી છે તો ઇન્સાન છે.